રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે એક વિડીયો બનાવું છું. તમે જો આપણી દુકાનમાં બહુ નવી નવી વસ્તુ આવી છે. કાલે ને આજે માલ નવો બહુ આવી ગયો છે. પહેલાં કાજુ બદામ કિલોના ભાવે 100 ગ્રામના ભાવે મળતેલા, હવે 10 રૂપિયા પેકિંગમાં બી આવી ગયા છે. કાજુ બદામ, ચારોળી, ખસખસ બધું હમણાં નવી પેકિંગ આવી છે. તમને બતાડું. જો ખસખસ 10 રૂપિયામાં છે, કાજુ છે, ચારોળી છે, બદામ છે 10 રૂપિયામાં. અને આ નવી જાતની કોફી આવી ગઈ છે ના ચીકડી પાઉચમાં. જો બધો નવો માલ આવી ગયો છે. આ 2 રૂપિયાની કોફી છે. પહેલાં આવો પાઉચ આવતેલો મોટો, હવે નાનો આવી ગયો છે. આઈટમની અંદર બધી બહુ નવી નવી વસ્તુ આવી છે. જેવી તા વ્હીલ્સ નવી આવી છે, શ્રીહરિના શક્કરપારા છે, ભેલ આવી ગઈ છે, ખીચડી છે, પછી આ મકાઈના નવા કુરકુરા આવી ગયા છે. આનું નામ તો કંઈ મને આવતું નથી, પણ જાણે ચીઝ બટર છે કે જાણે બ્લેક કલરના ગોકુલના ચિપ્સ આવી ગયા છે. નાચોસ આવ્યું છે, દમ બિરયાની છે. અને અમારું પોયરું છે નાનું. જો અમારો નાનો પોયરો કેવો છે, નાનો પોયરો મારો. અને આ નવી આવી છે હમણાં, ડાયરેક્ટ માથામાં નાખી દેવાની નાહવા બેસીએ તો. અને ઉપર માથામાં લગાડીએ અને 5-10 મિનિટ રાખીને માથું ધોઈ નાખીએ તો બ્લેક થઈ જાય બાલ. એમ તો આપણી દુકાનમાં બધું બહુ બધી આઈટમ છે. આખી દુકાન ખબાખબ ભરેલી છે. જો મસાલા જુઓ, આપણે ત્યાં મસાલા બહુ ચાલે છે બધાય. આ બધા નવા મસાલા છે. ચટણી છે, ચટણી નામ તો મને નથી આવડતું. આ વંડા મારવાનું છે. પેમ્પસ આવી ગયા છે આપણા ત્યાં. પેમ્પસ તો જો કે મળે જ છે. સોડાની અંદર નવી વેરાયટી આવી છે. જો નાની સોડા આવી ગઈ છે, નાની સોડા 5 રૂપિયાવાળી. નવી લાગે છે ને, જોઈને મને નવી લાગે છે. ફ્રૂટી નવી આવી છે આપણા ત્યાં. અમારે ત્યાં ટાલની સોડા વેચાય છે. ટાલ ચોકલેટો છે બધી નવી નવી. જામફળની બી સોડા આવી છે. જો ચોકલેટો એકથી એક આવી ગઈ છે આપણા ત્યાં. નવો માલ આવ્યો છે બધો. જો આ આપણે તરેલી ડુંગળી આવે છે, જોઈ લો. તરેલી ડુંગળી આવે છે. આ મસાલો છે, દૂધનો પાઉચ. બધી નવી નવી આઈટમ છે. આ બી નવી આઈટમ છે. ખબર નહીં છોકરા ખાય છે બધું, આપણે તો કદાચ ખાતા નથી. કેક આવ્યો છે નવો. પછી આ એક ચોકલેટ નવી આવી છે. અહીં બી આપણે કાજુ બદામ રાખીએ છીએ. જો આ 20વાળું ઘરનું પેકિંગ છે. એમાં કાજુ છે, ચારોળી છે, પિસ્તા છે, મગજતરી છે, ખોપરાની બદામની કતરન છે. આપણા ત્યાં વાલ મળે છે, રાજમા મળે છે,
આ સાલિયું મળે છે, તજ, લવિંગ, મરિયા, માટી, ફ્રૂટ કલર, કલોંજી, આખા અળદિયા, છીનેલું ખોપરું, પછી આ મખાના છે, ઉપર આખું ખોપરું છે, સાબુદાણા, ચોખા. આ ચોખા અલગ આવે છે. આ ભેલ છે, ભેલ. દુકાનમાં માલ બધો નવો આવ્યો છે આજે. જો બધું નવું આઈટમ આવી છે આજે. પાછું નવું આવ્યું છે પાણીપુરી. આ બધા બોક્સ આવ્યા છે નવા. અમારે ત્યાં તુવેરની દાળ, મગની દાળ, મસૂરની દાળ, ચણાની દાળ, મગ, અડદની દાળ, આખા મસૂર બધું હોય છે અમારા ત્યાં. બોલો, દિવસ બી લાઈટ ચાલુ છે અમારે ત્યાં. જો બહાર મારે બધું વાવાઝોડામાં ઉડી ગયું હતું. આ પાછું મંડપ જેવું બાંધ્યું છે. સેમ મંડપ જેવું જ બાંધ્યું છે નેટથી. કાપ ના પડે ને એના માટે. કોણ જા રહા? શું જોઈએ બેટા? કયો આલુ? હે? કાકાનો મસાલો જોઈએ છે? કોણ ખાય છે કાકાનો મસાલો? હે? લે, તને નહીં આવો મસાલો લેવા? હે રામ, બધું તમને બતાડી દીધું મેં. જોયું તમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મારા મિત્રો, જય માતાજી. બધાને સપોર્ટ કરતા રહેજો. આવો ને આવો. મારી એક ચેનલ મોનો છે, એના બીજી નવી બનાવી છે. તો તમારા સપોર્ટ હશે તો આ બી મોનો થઈ જશે. જય માતાજી. રાધે રાધે. લાઈક કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. રાધે રાધે.